એક સરસ મજાની વાર્તા છે ઈમાનદારીની, કે ઈમાનદાર માણસો કેવા હોય. તો ઈમાનદાર ગાડીવાળો. મુંબઈની બજાર હતી અને એ બજારમાં ટ્રાફિક ખૂબ હોય. તો એ એક સ્વિફ્ટ ગાડીવાળો હતો. એ ગાડીવાળાને ગાડી પાર્કિંગ કરવી હતી. તો એટલી ગાડીઓ પડી હતી કે ખૂબ જ ગાડીઓ હતી, એના લીધે ક્યાંય જગ્યા નથી. એટલે એ ગાડી થોડી જગ્યા હતી તો પાર્કિંગ કરવા જાય છે. તો પાર્કિંગ કરવા જતો હોય છે તો એક BMW ગાડી હોય છે, ત્યાં જગ્યા હોય છે થોડી, ત્યાં પાર્કિંગ કરવા જાય છે. તો પાર્કિંગ કરતો હોય છે તો જરાક એની ગાડી BMW ગાડીને અડી જાય છે. તો એ BMW ગાડીને થોડો ખોબો પડી જાય છે. તો એ વિચારમાં પડે છે કે હવે શું કરવું. આજુબાજુ જુએ છે કે કોઈ એ ગાડીનો માલિક છે તો જે એને વળતર થતું હોય, જે એનો ખર્ચો થતો હોય એ આપી દઉં. તો એ જુએ છે પણ કોઈ હોતું નથી. તો એ ચિઠ્ઠીમાં લખી અને એ જે કાચ હોય છે ત્યાં થોડી જગ્યા હોય છે ત્યાં લખીને મૂકી દે છે. અને પછી સ્વિફ્ટ ગાડીવાળો ત્યાં જાય છે, એને જે કામ હોય એ પતાવી પાછો એ ગાડી લઈ અને જુએ છે આજુબાજુ કોઈ હોતું નથી. હોય તો કે કંઈક ખર્ચો આપી દઉં, તો હોતું નથી. એટલે પાછો તે તેના જે ઓફિસ હોય ત્યાં જતો રહે છે. પછી થોડી વાર થાય છે અને BMW વાળો આવે છે. તો જુએ છે કે આ ખોબો કોણે પાડ્યો, આવડો મોટો ખોબો. તો એ વિચારમાં પડે છે કે મારી ગાડીને આખી બગાડી નાખી. પછી ખેર કોઈક હશે. પછી દરવાજો ખોલવાનું કરે છે તો એક ચિઠ્ઠી પડે છે. તો એ ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે માલિક, હે મહાન માણસ, મારી ભૂલ થઈ ગઈ છે કે અજાણતા મારી ગાડી તમારી ગાડીને અડી ગઈ છે. એટલે મેં ચિઠ્ઠીમાં સરનામું લખ્યું છે. એ સરનામા ઉપર તમે મને ફોન નંબર પણ લખ્યો છે. ફોન કરજો કે સરનામા ઉપર કોઈ પણને મોકલી દેજો. હું જે ગાડીનો ખર્ચો થયો છે એ આપી દઈશ. એ ગાડીવાળાને આશ્ચર્યચકિત થઈ જાય છે ગાડીવાળો. અને એ ગાડીવાળો BMW ગાડીવાળો હોય છે કે આ સરનામા ઉપર ગાડીને લઈ લે. એના નોકરને કહે છે. તો એનો નોકર એમ કહે છે કે આપણે તો ઓફિસે જવાનું છે. તો પછી ગાડીવાળો કહે છે કે નહીં, એની ઓફિસે લઈ લે. એની ઓફિસે લઈ લે છે. તો પછી ઓફિસે જઈ અને તે ગાડીવાળો BMW ગાડીવાળો હોય છે ઊભો રહે છે. ત્યારે એ સ્વિફ્ટ ગાડીવાળો હોય છે તે પણ ઊભો થઈ જાય છે. તમે કોણ? તો કે હું BMW ગાડીવાળો જે તમે ઊભો પાડ્યો તે. તો સ્વિફ્ટ ગાડીવાળો હોય છે માફી માગે છે કે મારી ભૂલ થઈ ગઈ અને મારાથી ભૂલ થઈ ગઈ છે એટલે માફી માગું છું, પણ તમારો જે ખર્ચો થયો એ હું આપવા તૈયાર છું. તો પછી એ BMW ગાડીવાળો સરસ મજાનો જવાબ આપે છે. કહે છે કે ધન્યવાદ છે તારી માને કે આવા દીકરાને જન્મ આપ્યો. કોઈ કેટલું નુકસાન કરે છે, ચોરી કરે છે, ચંડાઈ કરે છે, ક્યાંયથી કશુંક વસ્તુ ઉપાડી લે છે, નાના બાળકો ઉઠાવી લે છે, અને તું ખાલી મારી ગાડીને નાનો સરખો ખોબો પડ્યો તો એ સરનામું અને મોબાઈલ નંબર લખીને ગયો. તો તારી માને ધન્યવાદ છે કે આવા દીકરાને જન્મ આપ્યો. હું પૈસા લેવા નથી આવ્યો, પણ હું એક ઈમાનદારીથી તને શાબાશી આપવા આવ્યો છું કે આવા માણસોની દુનિયામાં કદર હોવી જોઈએ. એટલે હું તને શાબાશી આપવા આવ્યો છું. અને મારે પૈસા પણ નથી જોતા. અને એ ખોબો પડી હું સરખો કરાવી લઈશ. પણ આવા માણસને મારે જોવો હતો કે આ માણસ કેવો છે મહાન. BMW ગાડીનું મહત્ત્વ નથી, પણ આ મહાન માણસ, ઈમાનદાર માણસની મારે કદર કરવી હતી. એને જોવો હતો એટલે હું આવ્યો છું. એટલે એ ખુશ થઈને જાય છે અને સ્વિફ્ટ ગાડીવાળાને પણ પછી ખુશી થાય છે. બસ.